ધોરાજી તાલુકામાં કમોસમી વરસાદ પડતા ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ રહ્યો છે। ગઈ સાલ પણ આ પ્રકારની ઘટના બની હતી। તેમ છતાં સરકારે સર્વે કરાવ્યા બાદ પણ આ વિસ્તારના ખેડૂતોને સહાય ચૂકવાઈ ન હોવાના આક્ષેપ થયા છે। સૌરાષ્ટ્રમાં નૂતન વર્ષના સમયમાં જ ખેડૂતોમાં હર્ષ અને ઉલ્લાસ જોવા મળતો હતો, ત્યારે અચાનક કમોસમી વરસાદ અને ભારે પવન ફૂંકાતા ઘણા બધા વિસ્તારોમાં ખેડૂતો પાયમાલ થઈ ગયા છે। ત્યારે સરકાર ખરા અર્થમાં તપાસ કરીને જે નુકસાની ગઈ છે તે ખેડૂતોને વળતર આપે તેવી ખેડૂતો માંગણી કરી રહ્યા છે। ધોરાજી કિસાન સેવા સહકારી મંડળીના પ્રમુખ અને જિલ્લા ડિરેક્ટર ખેડૂત આગેવાન જેડી બાલધાએ કમોસમી વરસાદની સામે પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે નવા વર્ષનો સમય એટલે ખેડૂતોને આનંદનો સમય હતો। મોટાભાગની જણસી તૈયાર થઈ ગઈ હતી। કપાસ, મગફળી અને સોયાબીન સહિતના પાક તૈયાર હતા અને ઉપાડવાનો સમય હતો, ત્યારે અચાનક જ સૌરાષ્ટ્રના પંથકમાં ભારે વરસાદ આવતા અને ભારે પવન ફૂંકાતા ખેડૂતોને મોટી નુકસાની ગઈ છે। મારું નામ જેડી બાલધા, ધોરાજી કિસાન ખેતી વિષયક સેવા સહકારી મંડળીના પ્રમુખ છું। સહકારી ક્ષેત્રમાં રાજકોટ જિલ્લામાં ડિરેક્ટર છું અને ખેતીવાડી ધરાવું છું। અત્યારે આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોને બહુ મુશ્કેલી થઈ છે। એક તો મગફળી કાઢેલી પડી છે, સોયાબીન કાઢેલું પડ્યું છે, સોયાબીન વાઢવાનો સમય છે, કપાસ ઉતારવાની વીણી છે, બધું પલળી ગયું અને ભસ્મીભૂત જેવું થઈ જાય આમ જે રહેશે। તો અહીંયા થોડોક ઓછો વરસાદ છે, તો જે જગ્યાએ વધુ વરસાદ છે એની હાલત જોતાં તમને એમ થાય કે ખેડૂત આપઘાત કરશે કે રહેશે। સરકાર જો આમાં કંઈક સારું વળતર આપે તો સારી વાત છે। અમારે આવું થયું છે તો પણ ઘણા ખેડૂતો પૂછવા આવે છે કે ભાઈ અમારું આ પાક ફેલ થયો તો આનું કાંઈ મળશે? એવી ખેડૂતોની મંડળીએ જિમ્મેદારી ચાલુ થઈ ગઈ છે અને ખરેખર જે ઢોર માટેનો ચારો હતો મગફળીનો એ પણ ફેલી ગયો। કપાસ પીળા પડી જશે, સુકાવા મળી ગયા, ઘણાની વીણી લેવાની છે એ નહીં લેવાય, સોયાબીન વાઢવાનું છે એ પણ આમાં આવે જો આમને 4-5 દિવસનું વાતાવરણ તો અંદર સિંગોમાં ઉગવા મળી જશે અને પારાવાર નુકસાની ખેડૂતને મોંમાં આવેલો કોળિયો જૂટવાઈ જાય એવી પરિસ્થિતિ નિર્માણ થઈ ગઈ છે। તો સરકારશ્રીએ તાત્કાલિક ધોરણે કંઈક આની સહાય આપવી જોઈએ। યોજનાઓની વાત કરે છે, ગયા વર્ષે પણ જાહેરાત કરી હતી, કશું આપ્યું નહોતું અને ખેડૂતોને પૈડા ઉપર પાટવા જેવી સ્થિતિ છે। એક તો જણસીઓના ભાવ નથી અને એમાં આ પલળેલો માલ જશે 50% કિંમતે વેચાશે। 700 રૂપિયામાં 500માં મગફળી વેચાવાની છે। તો અમે સરકારશ્રીને રજૂઆત કરી છે અને વિનંતી કરી છે કે ખેડૂતોના સહારે આવો અને મદદ કરો, તો જ ખેડૂતો બે પાંદડા થશે અને ઊભો થઈ શકશે।